નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે બહુપદી ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 2.3 ની અંદર ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ કર્યો હતો. તો હવે આગળ આપણે વધીએ તો ક્વેશ્ચન નંબર 2 કે જેની અંદર આપણને શું કહેવા માંગે છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણને કીધું છે કે નીચે આપેલ બે બહુપદીઓ પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. ઓકે, હવે આમાં આપણને શું માંગેલું છે અને આપણે શું દેવાનું છે ધ્યાનથી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે કીધું છે કે નીચે આપેલ બે બહુપદી છે, મીન્સ કે આ પહેલી છે અલ્પવિરામ, પછી આ બીજી બે બહુપદી આપવામાં આવી છે. ત્યારબાદ કીધું છે પ્રથમ બહુપદી વડે, મીન્સ કે આ બહુપદી વડે આપણે બીજી બહુપદીને ભાગવાની છે. એટલે પ્રથમ બહુપદી અને બીજી બહુપદી એમાંથી આ જે છે એને આપણે આને ભાગવાનું છે, આના વડે આ ભાગશું. આપણને પૂછ્યું છે તો પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. અવયવ મીન્સ કે એનો ભાગ. ઓકે, તો આ જે t² - 3 છે એને આપણે આનો અવયવ છે કે નહીં આવું ચકાસીને દેવાનું છે. ઓકે, ઓબ્વિયસ વાત છે, આની ઘાતાંક નાની છે, મીન્સ કે બહુપદી નાની છે આની કમ્પેરિઝનમાં. ઓકે, તો આ જે બહુપદી છે ઈ આમનો અવયવ છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. તો એ ચકાસવા માટે એક સરસ મજાની રીત આપણી પાસે છે, જે છે ભાગાકારની રીત. જો કદાચ આ t² - 3 છે એ આ 2t ની 4 + 3t³ - 2t² - 90 - 12 આમનો જો અવયવ હશે તો એની જે શેષ છે 0 મળશે. ઓકે, કેટલી મળશે મિત્રો? 0. એઝ એ એક્ઝામ્પલ આપણે લઈએ 12. હવે 12 ના અવયવો બધાને ખબર જ હોય. ઓકે, તો એમાંથી એક અવયવ હું લઉં છું 4. 4 એનો એક અવયવ છે. ઓકે, તો ઈ જે 4 છે એટલે 12 ને હું 4 વડે ભાગું છું. ઓકે, તો અહીંયા મારા છેલ્લું છે 4 તેરી 12. શેષ કેટલી મળશે મને? 0. એ 12 ના જેટલા અવયવ કદાચ 12 નો એક અવયવ છે 6, તો 6 વડે તમે ભાગશો તો તમારી શેષ કેટલી મળશે? 0 મળશે. 12 નો એક અવયવ છે 3, તો તમે 3 વડે ભાગશો તો તમારો જવાબ કેટલો મળશે? શેષ કેટલી મળશે? 0 મળશે. એટલે હંમેશા યાદ રાખજો, જ્યારે અવયવ છે કે નહીં એવું પૂછે આપણે ભાગાકાર કરવાનો, અને જો શેષ શૂન્ય આવે તો કહેવાનું કે એમનો અવયવ છે. જો શેષ શૂન્ય આવતી નથી તો એનો અવયવ નથી. ઓકે, તો ચાલો હવે આપણે આ દાખલાની મદદથી આપણે જોઈએ કે જે એક પહેલી જે બહુપદી છે એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ભાગાકારની રીત જે સ્વાધ્યાય 2.3 નો ક્વેશ્ચન નંબર 1 આખો કમ્પ્લીટ કર્યો છે એના બેઝ ઉપર જ આપણે આગળ વધવાનું છે. ઓકે, તો ચાલો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તો જે આપણને બહુપદી આપવામાં આવી છે એ આપણે આ રીતે લખીએ છીએ. અહીંયા ધ્યાન રાખજો, લખવામાં થોડી ઘણી મિસ્ટેક ના થઈ જાય, કેમ કે અહીંયા t અને પ્લસ ની સાઈડ થોડીક મેચ થાય છે. ઓકે, અહીંયા પ્લસ છે અને અહીંયા t છે, એટલે કે આપણે પ્લસ આવા પ્રકારનો છે એ t ના ગણતા, બરોબર. પછી -90 અને -12. 12 ની બાજુએ શું છે? t² - 3. આમ તો તમને ખબર પડી ગઈ છે અહીંયા વચ્ચે જગ્યા શું કામ રાખી છે, કેમ કે અહીંયા t² વાળું પદ છે, પછી t વાળું પદ નથી આવતું. t વાળું પદ લેવા માટે આપણે વચ્ચે જગ્યા રાખીએ છીએ, મીન્સ કે 0t લઈએ છીએ. ઓકે, તો ચાલો હવે ભાગાકારની શરૂઆત કરીએ. આમ તો બધાને ભાગાકાર આવડે જ છે, છતાં ડીપમાં જઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા 2t ની 4 ઘાત છે, અહીંયા મારી પાસે t² છે. ઘટે છે શું? એક બગડો ઘટે છે. ઓકે, અને t ની 2 ઘાત ઘટે છે, તો અહીંયા લખી દઈએ t ની 2 ઘાત. તો આમનો ગુણાકાર આમની જોડે કરીએ તો 2t ની 4. હવે આ 0t છે, આ 0t નો ગુણાકાર આમની જોડે કરો એટલે 0t નો ક્યુબ. ઓકે, અને આ જે -3 છે આમની સાથે ગુણાકાર કરો તો 3 દુ 6 પણ -6 અને t નો સ્ક્વેર. ચાલો તો હવે નિશાની ચેન્જ કરવી પડશે. નિશાની ચેન્જ કરીએ, માઈનસ માઈનસ પ્લસ. આ પહેલું પદ કેન્સલ. 3 માંથી 0 જાય એટલે 3t વધશે. 6 માંથી 2 જાય એટલે પ્લસ 4t વધશે, અને ઉપરથી આવશે -9t. ઓકે, હજી આગળ વધીએ તો કે આ 3t નો ક્યુબ છે,
અહીંયા ખાલી t સ્ક્વેર છે, શું ઘટે છે? એક તો +3 અને એક t ઘટે છે, મીન્સ કે આમનો ગુણાકાર આમની જોડે કરો એટલે તમને મળશે 3t નો ક્યુબ. આ અહીંયા ગુણાશે તો t ગુણ્યા t સ્ક્વેર 0 ગુણ્યા 3 0 પ્લસ પ્લસ પ્લસ. આ 3 તેરી -9 અને t ના t એઝ ઇટ ઇઝ. ચલો નિશાની ચેન્જ કરી દઈએ. માઈનસ માઈનસ પ્લસ. ચલો કેન્સલ. 4 માંથી 0 જાય એટલે 4t સ્ક્વેર +9 -9 કેન્સલ, મીન્સ કે +0t લખવું ફરજિયાત નથી, પણ અહીંયા લખશું તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ એમાં શું ઘટે છે અને વચ્ચેના પદમાં આપણને પ્રોબ્લેમ ના પડે. ને ઉપરથી ઉતરશે -12. તો ચાલો મિત્રો હવે આપણે શું જોઈશે? અહીંયા 4t² + 0t - 12 છે, અહીંયા ખાલી t સ્ક્વેર છે, અહીંયા 4t² છે, શું ઘટે છે? +4. ઓકે, તો t² ગુણ્યા 4 કરી દઈએ એટલે કે 4t² થઈ ગયા. 0 ગુણ્યા t વત્તા 0 ગુણ્યા t અને ગુણ્યા આપણે 4 કરશું આપણને કેટલા મળશે? 0t મળશે. 3 ચોક 12 -12. ચલો નિશાની ચેન્જ કરી દઈએ. કેન્સલ કેન્સલ કેન્સલ, મીન્સ કે 0 મળી જશે. મીન્સ કે અહીંયા આપણને શેષ કેટલી મળી મિત્રો? 0 મળી. કેટલી મળી? 0 મળી. એટલે આ જે આપણી t² આ વિધાન લખવું ફરજિયાત છે. t² -3 એ 2t ની 4 3t³ -2t² -9t -12 નો એક અવયવ છે. ઓકે, કેમ કે આપણને શેષ કેટલી મળી છે મિત્રો? 0 મળી. ભાગાકાર કરતા આપણને શેષ 0 મળી, એટલા માટે કહી શકીએ કે આ જે t² -3 છે ઈ આ બહુપદીનો એક અવયવ છે. ઓકે, એટલે અહીંયા આપણી માટે મુખ્ય શું છે? શેષ હશે. અને જો કદાચ એમાં બીજો અવયવ પૂછ્યો તો બીજો અવયવ કોણ હશે? 2t² + 3t + 4. પણ અહીંયા બીજા અવયવની કોઈ વાત કરી નથી, આપણને તો ખાલી કીધું છે ચકાસો. શું કીધું છે? આપણને ખાલી ચકાસવાનું કીધું છે કે નહીં. આપણે ચકાસી લીધું અને છેલ્લે લખી પણ દીધું. t² -3 એ 2t² + 3t³ -2t² -9t -12 નો એક અવયવ છે. ઓકે, અહીંયા સુધી ગણી નાખો એટલે તમને પૂરામાંથી પૂરા માર્ક્સ મળી જાય. ઓકે, તો આની પછીનો જે દાખલો છે એક્ઝામ્પલ નંબર મીન્સ કે આની અંદર જે ક્વેશ્ચન નંબર 2 ની અંદર જે બીજો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે, કેમ કે સેમ એઝ ઇટ ઇઝ આવું જ છે. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ને જો કદાચ પ્રોબ્લેમ આવે તો કમેન્ટ બોક્સમાં અથવા પર્સનલમાં મેસેજ કરી આપણે ડિફિકલ્ટી સોલ્વ કરાવી શકો. બરાબર, તો હવે આપણે જોઈએ આ ક્વેશ્ચન નંબર 2 ની અંદર ત્રીજો દાખલો. હા, તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 ની અંદર જે ત્રીજો દાખલો છે જોઈ લઈએ. સેમ એઝ ઇટ ઇઝ, સૂચનામાં કોઈ ફેરફાર નથી. આ જે પ્રથમ બહુપદી છે એ આપણે ચકાસવાની છે કે આ બહુપદીનું એટલે કે બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. તો આપણે શું કરીએ છીએ? આ પ્રથમ બહુપદી વડે બીજી બહુપદીને ભાગશું. જો આપણી શેષ 0 મળે તો કહેશું કે આ બહુપદી એ આપેલ બહુપદીનો એક અવયવ છે. ઓકે, તો ચાલો શરૂઆત કરી દઈએ ભાગાકારની. ફર્સ્ટ ઓફ ઓલ આ જે આપણને મોટી બહુપદી આપી છે જરાક લખી દઈએ. x ની 5 ઘાત થી શરૂઆત થાય છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. શરૂઆત ક્યાંથી થાય છે? x ની 5. પછી હવે જો x ની 4 જે આપી નથી એટલે 0x4 લખી દઈએ. પછી -4x નો ઘન +x² +3x અને +y એઝ ઇટ ઇઝ જેમ આપી હતી એક આ પદ આપણે લેવાનું થયું. ઓકે, ચલો એઝ ઇટ ઇઝ બાજુમાં આવી જઈએ. ચાલો x ઘન x² વાળો પદ નથી એટલે 0x² -3x અને +y. તો આપણે એક તો બહુપદી જે આપણો ક્રમ આવતો હોય ઉતરતા ક્રમ એની અંદર ગોઠવી દીધી. વચ્ચે જે કોઈ પદ હતા નહીં +0 કરીને ઈ પદ વાળી ઘાત વાળી આપણે પદ લખી દીધી. ઓકે, અહીંયા +0 લ્યો કે -0 લ્યો એની સાથે કોઈ નિસ્બત નથી, એટલા માટે આપણે હંમેશા +0 જ લઈએ છીએ. ઓકે, તો હવે ભાગાકારની શરૂઆત કરી દઈએ. અહીંયા છે x ની 5 ઘાત અને અહીંયા છે x ની 3 ઘાત. કેટલી ઘાત ઘટે છે મિત્રો? 2 ઘાત ઘટે છે. તો x² લઈ લઈએ. ઓકે, ચલો x ઘન ગુણ્યા x સ્ક્વેર કરો એટલે x ની 5 વધશે. આમનો ગુણાકાર આમની જોડે કરો એટલે 0x ની 4 વધશે. આમનો ગુણાકાર આમની જોડે કરીએ એટલે કે -3x ઘન મળશે અને
x² એકા x². ચાલો જે કાંઈ ઉડતું હોય ઉડાડી દઈએ. માઈનસ માઈનસ પ્લસ માઈનસ. ચાલો પહેલું પદ કેન્સલ. 0 માંથી 0 જાય એવું કોઈ હોતું નથી એટલે 0x ની 4. અહીંયા -4 + 3 એટલે તમે શું લખી શકો -x નો ઘન. પછી આ x² માંથી x² જાય એટલે કે 0x. ઉપરથી ઉતારી દઈએ આપણે 3x. ઓકે તો ચાલો હવે આપણે જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કેવી રીતે થશે. તો હવે આપણું પહેલું પદ કયું છે 0x ની 4 છે. હવે 0x ની 4 ઘાત અને અહીંયા ખાલી x નો ઘન છે. શું ઘટે છે જોઈ લઈએ. તો +0 x ની 4 અને x નો ઘન છે એટલે ખાલી એક x ઘટશે. કેટલા ઘટશે? એક x ઘટશે. ચાલો આમનો ગુણાકાર આમની જોડે એટલે 0x ની 4. ચાલો 0x ઘન + 0x² + 0x માઈનસ 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 માઈનસ. ચાલો આવું તો કોઈ હોતું નથી. ઉપરથી આપણને મળશે -x નો ઘન + 0x² + 3x અને ઉપરથી ઉતરશે +1. ઓકે અહીં x² આવશે. તો હવે તમને કહેવાનું ખાલી એટલું કે જો તમે થોડા ઇન્ટેલિજન્ટ થઈ ગયા હો છો તો થોડી ઘણી સમજ પડી ગઈ હોય તમને તો આ જે પદ છે આ આખું પદ આને તમે ના લખો તો ચાલે. કેમ કે અહીંયા 0 જ જોઈએ છે આપણે. 0 વડે તમે જે કાંઈ ગુણશો જવાબ બધો શેમાં આવ્યો મિત્રો? 0 માં આવ્યો. તો હવે 0 આવે તો પછી લખવાની જરૂરિયાત છે નહીં. પણ તો તમારે શું કરવું જોઈએ? તો અહીંથી જ આપણે કહીએ 0x ની 4 ઘાત વાળું જે પદ હતું એને નિગ્લેક્ટ કરી દેવાનું અને અહીંથી +1 વાળું પદ એક ઉતારી લો એટલે જો તમે આ પદ ઉપર પહોંચી જાવ. જોઈ લેજો -x નો ઘન + 0x² + 3x અને ઉપરથી +1 અહીંયા ઉતારી દો એટલે તમે +1 એટલે સીધા તમે આ પદ સુધી પહોંચી જાઓ. એટલે જો તમને ખબર પડે છે કે આ 0 વાળું પદ છે આની કોઈ અંદર વેલ્યુ નથી આ પણ આ દાખલાની અંદર કોઈ ફેરફાર કરી શકશે નહીં તો સીધો તમે આ રીતે ગણી શકશો. ઓકે પણ છતાં ભૂલ ના પડે અને નથી ખબર પડતી તો વેલ એન્ડ ગુડ. આ રીત ભલે થોડીક લાંબી થાય પણ આને અનુસરો. ઓકે ચાલો હવે મારે જોઈએ છે -x નો ઘન. કેટલા? -x નો ઘન. અહીંયા +x નો ઘન છે. મારે એક નિશાનીની જ ઘટ પડે છે. એ નિશાની પાછી માઈનસ ની છે. હું લઈ લઉં -1. ચાલો x ઘન એકા x ઘન વધે ઓછે ઓછા 0x² પણ માઈનસમાં -3x થઈ જશે +3x અને 1 એકા 1 પણ 1 કેવા માઈનસમાં. ઓકે ચાલો નિશાની ચેન્જ કરી દઈએ. પ્લસ પ્લસ માઈનસ પ્લસ કેન્સલ 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 +1 + 1 એટલે આપણને મળશે 2. શેષ કેટલી મળી મિત્રો? 2 મળી. અને ઉપરનો જે અવયવ છે ભાગફળ આપણને મળી x² + 0x - 1. હવે અહીંયા શેષ 2 મળી એટલે કહી દેવાનું કે અહીંયા આ જે બહુપદી છે ઈ આ પહેલી બહુપદીનો અવયવ નથી. તે લખવાનું આપણે દાખલો પૂરો થઈ જાય મીન્સ કે તમારે આની નીચે લખવાનો હતો બોર્ડની નીચે સમાય નહીં તમને દેખાશે ને એટલા માટે હું અહીંયા લખું છું x ઘન -3x + 1 એ બહુપદી x5 - 4x નો ઘન + x² + 3x + 1 નો અવયવ નથી. શું કામ? કેમ કે શેષ 0 મળી નથી એટલા માટે. બરાબર? એટલે શેષ 0 નથી મળી એટલે આપણે કહી દેશું એનો અવયવ નથી. એટલે સ્વાધ્યાય 2.3 ની અંદર જે ક્વેશ્ચન નંબર 2 હતો એનો પહેલો દાખલો આપણે કર્યો, ત્રીજો દાખલો પણ કર્યો, જે બીજો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે તો ચાલો હવે આપણે જઈએ સ્વાધ્યાય 2.3 એની અંદર ક્વેશ્ચન નંબર 3. ઓકે મિત્રો તો હવે આપણે જોઈએ તો સ્વાધ્યાય 2.3 ની અંદર ક્વેશ્ચન નંબર 3 આપણને શું સમજાવે છે તો કે ભાઈ ક્વેશ્ચન નંબર 3 માં કીધું છે કે જો વર્ગમૂળની અંદર 5/3 અને માઈનસ વર્ગમૂળની અંદર 5/3 એ 3x² 3x ની 4 ઘાત પ્લસ 6x નો ઘન માઈનસ 2x નો સ્ક્વેર માઈનસ 10x અને માઈનસ 5 ના બે શૂન્ય હોય તો
બાકીના શૂન્ય શોધો. આપણી પાસે આટલું માંગેલું છે. ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે નજર કોની બાજુ કરવાની? એક બહુપદી આપણને આપવામાં આવી છે એની બાજુ. અહીં બહુપદી કઈ કીધી છે? 3x ની 4 વાળી, મીન્સ કે બહુપદીની ઘાત કેટલી છે? 4. હવે જેટલી બહુપદીની ઘાત એટલા જ બહુપદીના શૂન્ય. તો બહુપદીના શૂન્ય કેટલા થશે મિત્રો? 4. તો ઈ 4 માંથી આપણને બે તો આપી દીધા છે. વર્ગમૂળની અંદર 5/3 અને માઈનસ વર્ગમૂળની અંદર 5/3 બે આપી દીધા છે. બાકીના બે આપણે મેળવવાના છે. ઓકે, તો ચાલો કેવી રીતે મેળવાય છે ધ્યાનથી જોજો. ફર્સ્ટ ઓફ ઓલ આન્સર આનો કેવી રીતે લખાશે ધ્યાનથી જોજો. આપેલ બહુપદીના બે શૂન્ય, એક તો વર્ગમૂળમાં 5/3 અને માઈનસ વર્ગમૂળમાં 5/3 હોવાથી બહુપદીનો એક અવયવ, ઈ બહુપદીનો એક અવયવ આપણને કેવો મળશે ધ્યાનથી જોજો. x x કેવી રીતે લખ્યું છે મિત્રો? અહીંયા જે હોય ચલ પદ અહીંયા x છે એટલા માટે x લીધો છે, કદાચ t હોય તો t લેવાનો, u હોય તો u લેવાનો, બરાબર? તો હવે એનો એક અવયવ આપણે આ બેની મદદથી મેળવવાનો છે. ઓકે, તો ચાલો હવે આ જે છે એ અહીંયા મૂકીશ અને આ છે એ અહીંયા મૂકીશ. મેં શું કરેલું ધ્યાનથી જોજો. અહીંયા જ તમારી ભૂલ પડશે, બાકી તો દાખલો સરળ છે સાવ. આપણને જે બે શૂન્ય આપવામાં આવ્યા છે એ બે શૂન્યની મદદથી આપણે અવયવ બનાવવાનો છે. કયો બનાવવાનો છે? એક અવયવ. તો x માઈનસ કૌંસ પૂરો, x માઈનસ કૌંસ પૂરો. પહેલા કૌંસની અંદર આ શૂન્ય મૂકવાનું, બીજા કૌંસમાં આ શૂન્ય મૂકવાનું. અહીંયા નિશાની માઈનસ ની રાખીએ છીએ. ઓકે, તો ચાલો હવે શું થાય છે? તો કે x માઈનસ વર્ગમૂળમાં 5/3 અને x માઈનસ માઈનસ પ્લસ વર્ગમૂળમાં 5/3. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે એકવાર એટલે મીન્સ કે ધોરણ 8 ની અંદર આવું ભણી ગયા હતા કે જો આપણી પાસે a b હોય અને a b હોય તો આપણે શું લખી શકીએ? a² b². ઓકે, તો અહીંયા જો a b a b જેવું દેખાય છે, તો અહીંયા પણ હું લાગુ કરું x² વર્ગમૂળમાં 5/3 એમનો વર્ગ. ઓકે, તો ચાલો x² as it is -5/3 ઈ અવયવ આપણને મળી. આ જે અવયવ આપણને જોતો તો કયો મળ્યો? x² -5/3 ઈ આપણને અવયવ મળી ગયો. ઓકે, હવે આ અવયવ વડે આપેલી બહુપદીનો ભાગાકાર કરી. હવે આ જે અવયવ આપણને મળ્યો છે, એની વડે આપણે શું કરશું? આપેલી બહુપદીનો શું કરશું? આપણે ભાગાકાર કરી દઈએ. ઓકે, ફરીવાર અહીંયા સુધીનું આખું સ્ટેપ સમજાવી દઉં. આપણને બે શૂન્ય આપવામાં આવ્યા, એક બહુપદી આપવામાં આવી ને બાકીના શૂન્ય મેળવવાને કીધા. બહુપદીની ઘાત 4 હતી એટલે એમના શૂન્ય બનશે 4. હવે ઈ 4 શૂન્યમાંથી બે શૂન્ય તો આપી દીધા છે, બાકીના બે શૂન્ય આપણે મેળવવાના છે. તો હવે બે શૂન્ય મેળવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનો અવયવ બનાવવો પડશે. એ અવયવ બનાવવા માટે શું કરેલું મેં? તો કે ભાઈ x માઈનસ કૌંસ પૂરો અને x માઈનસ કૌંસ પૂરો. ઓકે, તો અહીંયા પેલું શૂન્ય અહીંયા મૂકો, બીજું શૂન્ય અહીંયા મૂકો. આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. આ તો માઈનસ જ હતા. આપણે અગાઉ ભણેલા a b અને a b હોય તો શું કહી શકીએ? a² b². તો અહીંયા as it is ઈ જો સૂત્ર આપણે લાગુ કર્યું છે x² વર્ગમૂળની અંદર 5/3 એનો સ્ક્વેર, પણ વચ્ચેની નિશાની કેવી છે મિત્રો? માઈનસ. ભલે એકવાર પ્લસ એકવાર માઈનસ છે, છતાં અહીંયા શું આવશે? માઈનસ આવશે. ઓકે, તો ચાલો x નો સ્ક્વેર તો as it is x² જ રહેશે, પણ અહીંયા આ વર્ગમૂળ અને આ વર્ગ કેવો થઈ જશે? કેન્સલ. એટલે માત્ર શું વધશે? 5/3. એટલે આપણને જે અવયવ જોઈતો તો એ શું મળ્યું? x² -5/3. ઈ આપણો બહુપદીનો એક અવયવ મળી ગયો.
હવે ઈ અવયવ વડે આપણે આપેલી બહુપદીનો શું કરી દઈએ ભાગાકાર કરી દઈએ અને પછી જોઈએ શું થાય છે ઓકે તો ચાલો હવે ભાગાકારની શરૂઆત કરીએ છીએ તો ખાસ ધ્યાનથી જોજો अपनी बहुपदी છે 3x ની 4 પ્લસ 6x નો ઘન માઈનસ 2x સ્ક્વેર માઈનસ 10x માઈનસ 5 ઓકે અને મારે એનો ભાગાકાર કોની જોડે કરવાનો છે તો કે x સ્ક્વેર માઈનસ 5 ના છેદમાં 3 x સ્ક્વેર માઈનસ 5 ના છેદમાં 3 પણ વચ્ચે આપણે એક 0x લખવો પડશે તો x સ્ક્વેર પ્લસ 0x માઈનસ 5 ના છેદમાં 3 આમનો ભાગાકાર આપણે આમની વડે કરશું ઓકે તો હવે જોઈએ કેવી રીતે સ્ટાર્ટ થાય છે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા છે 3x ની 4 ઘાત અહીંયા છે ખાલી x સ્ક્વેર શું ઘટશે એક તો 3 ઘટે છે અને એક x સ્ક્વેર ઘટે છે આમનો ગુણાકાર આમની જોડે કરીએ 3x ની 4 આપણને મળી જાય છે ઓકે ચાલો 0x ગુણ્યા આવું બધું એટલે 0x નો ઘન ચાલો હવે ખૂબ ખાસ ધ્યાન રાખજો હવેના જે ગુણાકાર છે ને રફકામ આપણે કરશું બરાબર રફકામ ક્યાંક આપણે અહીંયા લઈ લઈએ આટલામાં રફકામ કરી નાખશું ઓકે તો ચાલો -5 ના છેદમાં 3 -5 ના છેદમાં 3 એનો ગુણાકાર કોની જોડે કરવાનો છે 3x સ્ક્વેર જોડે કરવાનો છે ઓકે તો 3 કેન્સલ થઈ જશે અને જવાબ શું મળશે -5x સ્ક્વેર મીન્સ કે આમનો ગુણાકાર જો તમે આમની જોડે કરશો તો આપણને શું મળે છે -5x સ્ક્વેર ઓકે તો ચાલો હવે નિશાની ચેન્જ કરી દઈએ માઈનસ માઈનસ પ્લસ ચાલો કેન્સલ થતો એ કરી દઈએ કેન્સલ પ્લસ 6x નો ઘન પ્લસ 5 માઈનસ 2 એટલે 3x નો સ્ક્વેર અને ઉપરથી આવશે માઈનસ 10x ઓકે મિત્રો તો ચાલો હવે અહીંયા છે ખાલી x સ્ક્વેર અહીંયા છે 6x નો ઘન શું ઘટે છે એક તો પ્લસ 6 અને એક x ઓકે તો ચાલો x સ્ક્વેર ગુણ્યા 6x એટલે કે 6x નો ઘન આમનો ગુણાકાર આમની જોડે કરીએ એટલે કે 0x સ્ક્વેર અને આમનો ગુણાકાર આપણે રફકામમાં કરવો પડે એટલે -5 3 5 ના છેદમાં 3 ગુણ્યા 6x ચાલો ઉડાડીએ 3 દુ 6 અને 5 દુ 10 એટલે કે -10x આપણને મળે છે ઓકે તો ચાલો નિશાની ચેન્જ માઈનસ માઈનસ પ્લસ કેન્સલ ઉપરથી આપણને મળે છે 3 - 0 એટલે 3x સ્ક્વેર જ મળશે આ પદ કેન્સલ થઈ જશે એટલે કે 0x અને ઉપરથી ઉતરશે -5 ઓકે તો ચાલો હવે જોઈ લઈએ અહીંયા x નો સ્ક્વેર છે અહીંયા 3x સ્ક્વેર છે મને 3 ઘટે છે એટલે લઈ લઈએ આપણે 3x સ્ક્વેર 0x ગુણ્યા 3 એટલે કે 0x અને -5 ના છેદમાં 3 એમનો ગુણાકાર મારે કોની જોડે કરવો પડે 3 જોડે એટલે 3 કેન્સલ મને મળશે -5 ઓકે તો માઈનસ માઈનસ પ્લસ કેન્સલ 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 મીન્સ કે શેષ કેટલી મળી આપણને 0 મળી ગઈ એટલે ફરજિયાતપણે કે જ્યારે આવો દાખલો પૂછાય છે બે શૂન્ય આપી દીધા હોય અને બાકીના બે શૂન્ય મેળવવાના હોય તો આપણો અહીંયા ભાગાકાર કરો ત્યારે તમને જવાબમાં અહીંયા 0 મળવો ફરજિયાત છે જો એ 0 મળતો નથી તો આપણી અહીંયા સુધીના દાખલામાં ક્યાંક ભૂલ છે એવું સાબિત થાય બરાબર એટલે અહીંયા ફરજિયાતપણે 0 મળશે તો જ હજી આ દાખલો આપણે આગળ વધારી શકશું કેમ કે દાખલો અહીંયા કમ્પ્લીટ થતો નથી આપણી પાસે શું માંગેલું આપણી પાસે તો હજી બાકીના બે શૂન્ય માંગેલા છે તો ભાગાકાર કર્યો બે શૂન્ય જે મેળવવાના બાકી છે ઓકે તો ચાલો બે શૂન્ય તરફ આગળ વધીએ ઓકે તો અહીંયા સુધીનો આપણો કમ્પ્લીટ અહીંયા શેષ આપણને 0 મળી ગઈ છે ઓકે તો હવે આ થોડું આ બાજુનું ઇરેઝ કરી નાખો કેમ કે ઓલી બાજુ સમાસે નહીં એટલે આ બાજુ લઈ લઉં છું આ વિડિયોને પોઝ કરીને અહીંયા સુધીનો કમ્પ્લીટ લખી નાખજો અને હવેનો જે આ બાજુ લખું છું એ આ 0 વાળો લખાઈ જાય પછી તમારે આ બાજુનું લખવાનું રહેશે ઓકે તો ચાલો આને પહેલા ઇરેઝ કરી દઉં હવે અહીંયા આપણને જે ઉપરનું ભાગફળ મળેલું છે q of x ઈ લઉં છું q of x મને કેટલો મળેલો છે 3x નો ઘન પ્લસ 3x નો સ્ક્વેર પ્લસ 6x પ્લસ 3
હવે આ જે મને મળેલું છે ભાગફળ, મારી ભાગફળ બરાબર શું લઈ લેવાનું? 0 લઈ લેવાનું. મીન્સ કે 3x નો સ્ક્વેર પ્લસ 6x પ્લસ 3 બરાબર 0. હવે મારે આના અવયવ પાડવાના અને એના શૂન્ય મેળવવાના, જે આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર કરીને આવેલા, બરાબર? કે આપણે અવયવ જે આપણને આપવામાં આવેલા હોય એના શૂન્ય કેવી રીતે મેળવીએ છીએ. ઓકે, તો ચાલો શૂન્ય મેળવવાની શરૂઆત કરીએ. આ પહેલો અને છેલ્લો મીન્સ કે 3 ગુણ્યા 3 કેટલા મળશે? 9 મળશે. એટલે 9 તમારે શેમાં લાવવાના? ગુણાકારમાં લાવવાના. અને પ્લસ 6 શેમાં લાવવાના? કાં તો સરવાળામાં અને કાં તો બાદબાકીમાં. એટલે તમારે એવી બે સંખ્યા આપવાની કે જેમનો ગુણાકાર 3 મળે અને સરવાળો કે બાદબાકી તમને 6 મળે. તો ચાલો 3 તેરી 9, ગુણાકારમાં 9 મળી જશે. 3 + 3 એટલે 6. સંખ્યા આપણને મળી ગઈ છે, બરાબર? આ ઈઝી દાખલો છે, આમાં બહુ મોટો કઈ ઇશ્યુ છે નહીં. તો હવે બે સંખ્યા મળી ગઈ એટલે લખી દઈએ. કેવી રીતે લખાય છે ધ્યાનથી જોજો. 3x નો સ્ક્વેર 3x 3x + 3 બરાબર 0. અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ આપી દો અને અહીંયા પણ પ્લસ આપી દો, કેમ કે બંને સેમ છે ને આપણે નક્કી કરેલું છે કે ભાઈ આ જે નિશાની હોય બેમાંથી જે મોટો હોય એને આપવાની. અહીંયા તો બે મોટા છે, મીન્સ કે બે સરખા છે એટલે બે પ્લસ છે ને બે પ્લસ લેશું તો 3 + 3 6 થશે અને 3 ગુણ્યા 3 9 થશે. ઓકે, તો ચાલો હવે જે કે છે સોરી આપણે કોમન લઈ શકતા હોય કોમન લઈ લઈએ આમાંથી અને આમાંથી. ચાલો ફર્સ્ટ માંથી આપણને કોમન માં શું મળશે? 3x આખા. અહીંયા વધશે x + 1. આમાંથી કોમન લઈએ તો આપણને મળશે +3. આમાં અંદર વધશે x + 1 બરાબર 0. ચાલો આપણને અવયવ મળે છે એક તો 3x + 3 અને બીજો મળે છે x + 1 બરાબર 0. તો ચાલો હવે કાં તો 3x + 3 બરાબર 0 અથવા x + 1 બરાબર 0. ચાલો +3 છે પેલી સાઈડ જાય તો -3 -3 ના છેદમાં 3 જવા દઈએ તો એક સાથે કેન્સલ. x બરાબર આપણને મળશે -1 અને આ બાજુ આવી જાઓ તો પણ તમને મળશે -1. ઓકે, તો આપણી પાસે માંગેલા હતા કે તો બાકીના શૂન્ય મેળવો, તો આપણને બાકીના શૂન્ય મળે છે. કયા છે? -1 -1. કયો મળ્યો મિત્રો? બે શૂન્ય આપણને બાકીના મળ્યા -1 અને -1. અહીંયા સુધી તમે દાખલો ગણો, અહીંયા સુધીનો, એટલે તમને પૂરામાંથી પૂરા માર્ક્સ મળી જાય. 4 માર્કમાં દાખલો પૂછાય અથવા તો 3 માર્કમાં પણ પૂછાય. તો આપણે અહીંયા સુધીનો દાખલો ગણી દેવો પડે એટલે આપણને પૂરામાંથી પૂરા માર્ક મળી જાય. ઓકે, એવું લાગે તો ફરી એકવાર આ વિડિયોને પોઝ કરી આ દાખલાની શરૂઆતથી સાંભળો, તમને સરસ મજાનો સમજાઈ જશે. ને છતાં ના સમજાય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અથવા તો પર્સનલમાં મેસેજ કરી તમે પોતાની ડિફિકલ્ટી સોલ્વ કરાવી શકો, બરાબર? તો વધુ આપણે આવા દાખલા આવતા અંકે જોઈએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય ભારત.